ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. BSM 1 મુખ્ય ગુજરાતી કુંવરબાઈનું મામેરું. મિત્રો, કુંવરબાઈનું મામેરું આપણે જે આખ્યાન છે મહાકવિ પ્રેમાનંદનું, એમાં કડવા નંબર 12 નો અભ્યાસ કરી દીધા છે. અત્યારે આપણે કડવા નંબર 13 ની ચર્ચા કરીએ તો કડવા નંબર 13 એમાં મંડપમાં ભગવાન શ્રી કૃષ્ણ અને એમના પત્ની લક્ષ્મીજી એ શેઠ અને શેઠાણીનું રૂપ લઈ અને આગમન કરે છે. તો આ સરસ મજાના નરસિંહ મહેતાએ ભગવાનને જે સ્તુતિ, જે પ્રાર્થનાઓ કરી છે, એ સ્તુતિ, એ પ્રાર્થનાઓ છે એ ભગવાન અને એમના પત્ની છે આવી અને સ્તુતિને સ્વીકારે છે અને મામેરાની જે પ્રક્રિયા છે એ પૂરી કરે છે. કડવા નંબર 13 એનો રાગ છે પ્રભાતી રાગ. અહીંયા ઉઘડકી ઉઠ્યો વેગે વૈકુંઠપતિ, ગરુડ ક્યાં વદત વાણી, ચાલ ચતુરાત ચતુર્ભુજ ભણે ભામિની, નષ્ટ નાગરે મારી ગત જાણી. ભગવાન છે એ ઝબકીને તરત જ ઉઠી ગયા છે. અહીંયા કવિ પ્રેમાનંદે જે વર્ણન શક્તિ છે એની, એમાં સરસ મજાની ઝીણવટભરી અવલોકન જે શક્તિ છે અને કાવ્યકલા શક્તિ છે એનું સુંદર મજાનું આલેખન કર્યું છે. મહેતાજીની સ્તુતિની પરાકાષ્ઠા કેટલી છે? સ્તુતિની પરાકાષ્ઠાએ પહોંચી અને પછી પ્રભુનું જે આગમન થાય છે. ભગવાન છે એ ગરુડ ક્યાં ભગવાન એનું જે વાહન છે એને શોધી રહ્યા છે કે ક્યાં છે. સરસ મજાની વાણી, વદત એટલે બોલતા જાય છે. અહીંયા આજે છંદ છે, જે કાવ્યની પંક્તિઓ છે એ ઝૂલણા છંદમાં રચાયેલી છે. નરસિંહ મહેતાના મામેરામાં જે પંક્તિઓ આપવામાં આવી છે એ ઝૂલણા છંદની છે. ઉઘડકી એટલે ચોકીને સફાળો, તરત જ ઊભા થઈ જાય છે. ભક્તને સહાય કરવામાં જો હવે વિલંબ થશે તો આ નાગરિક જ્ઞાતિ છે ને મારું અપમાન કરશે એમ લાગવાથી, એમ વિચાર આવવાથી ભગવાન છે એ ચોકી અને ઊભા થઈ જાય છે. આ છંદનો સરસ મજાનો લય અને લયની ગતિ અને પંક્તિમાં જે વપરાયેલા શબ્દો છે એ શબ્દના પ્રયોગો અને શબ્દની ઉતાવળની ગતિને કવિએ સરસ મજાની ઉપસાવી છે. અહીંયા એની સાથે કોને લાવે છે? તરત જ એમના પત્ની ભામિની, એમના પત્ની લક્ષ્મીજીને એમ કહે છે કે ચાલ તું પણ તૈયાર થઈ જા, તું પણ મારી સાથે ચાલ. 4 હાથ ધારી ચતુર્ભુજ, 4 હાથ છે એ ભગવાન વિષ્ણુ અને એમના પત્ની ભામિની, એમના પત્ની લક્ષ્મીજીને એમ કહે છે કે તું પણ મારી સાથે ચાલે. નષ્ટ એટલે નઠારો, નષ્ટ એટલે નઠારો અર્થ થાય, પણ એને બદલે એ જગ્યાએ નિષ્ઠ એટલે શ્રદ્ધાળુ કે આસ્તિક. શ્રદ્ધા છે ભગવાનમાં, પણ આસ્તિક છે બહુ માનતા નથી ભગવાન છે કે નથી. નષ્ટાવાળા નાગરે મારી જે ગતિ, મારી જે દશા જાણી છે, મારી જે નરસિંહ મહેતા જે મારા ભક્ત છે એ મને જે યાદ કરે છે અને એ મારી યાદ કરવાની એનો જે વિશ્વાસ છે ને નઠાયરો છે, અવગણ્યો છે. નરસૈયો જે નાગર જ્ઞાતિનો મહેમાન બનેલો છે, જે મારો ભક્ત છે, એને અત્યારે મારી જરૂર છે, તો ત્વરિત આપણે ત્યાં જવું પડશે. નરસૈયો નાગરો ભક્ત છે મારો, છાબ ભરો તેહની શીઘ્ર થાવ, જનગણા હઠ કરે ગયા વિના ન સરે, રિદ્ધિ સિદ્ધિ લઈ સખી અગ્ર જાઓ.
હાથ કેમ સાંકળા નંગ બહુ નિર્મળા, શુભ શણગાર લઈ અંગસાર. અહીંયા નરસિંહ મહેતા જે ભક્ત છે એમણે જે ખાલી જે છાબ મૂકેલો છે, એવા જે છાબ છે શીઘ્રતાથી તરત સજાવો, એ છાબને તરત જ ભરાવો. રીધિ સીધી લઈ લ્યો સખી, એટલે ગોપીઓની જે સેવિકાઓ છે ને કહે છે, કપડા દાગીના જે પણ વસ્તુ મામેરામાં આપવાની છે, ઘરની બધી વસ્તુઓ એ બધી વસ્તુઓ એની સેવિકાઓ છે એને કહે છે કે તમે અગ્ર જાઓ, એટલે તમે બધી વસ્તુઓ લઈને અમારી પહેલા ત્યાં પહોંચી જાઓ. હાથમાં સોનાના જે સરસ મજાના દાગીનાઓ છે, એ દાગીનામાં જડવામાં આવેલા સરસ મજાના જે નંગ છે, જે હીરાઓ છે, એ બધી જે વસ્તુઓ છે શુભ, એક સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્યના ચિહ્ન રૂપે જેટલા પણ સાજ શણગાર જોઈએ એ બધા શણગાર છે એ તમે તરત તૈયાર કરાવો. સરસ મજાના સોના ચાંદીના જે દાગીનાઓ છે બનાવડાઓ સાથે લ્યો. રીતને ભાત રોકડ રખે વિસરો, દિન થઈ કરગર દાસ મારો. ચીર ચરણા ઘણા હોય ચતુર વર્ણ્યા, અધિક એક એકથી મૂલ્ય જાણ. સ્વપ્ને કો નવ પડે, નામે કો નવ ચડે. અંગ આળસ તજી તેહ આણો, ઇન્દ્ર બ્રહ્મ જેનો પાર પામે નહીં. માગે મુખ બોલતા વધત વાણી. જે નાગર જ્ઞાતિના રીત ભાત રૂઢિઓ જે આગળથી હાલી આવે છે વડવાઓની, કે મામેરા પ્રસંગે, લગ્ન પ્રસંગે, જે પણ સારો પ્રસંગ છે એમાં આવેલા મહેમાનોને પહેરામણી આપવાની, એ જે રીત ભાત છે, જે રોકડ વસ્તુ જે આપવામાં આવે છે, જે પૈસા આપવામાં આવે છે, રોકડ પૈસા છે એ તમે ભૂલતા નહીં. આપણે જે જગ્યાએ મામેરું લઈને જાય છે, જગ્યાની જે રીત ભાત છે, જે જૂની રીત રિવાજ છે, એ રિવાજ આપણે પૂરો કરવાનો છે. બધી વસ્તુઓ સાથે રાખજો ને રોકડ એટલે જે છૂટક જે પૈસા છે એને તો ભૂલતા જ નહીં. મારો દાસ મારો સેવક છે, દીન એટલે કે ગરીબ બનીને મને કરગરે છે, મને યાદ કરે છે. એ મને યાદ કરે છે તો એની પૂર્તિ માટે આપણે જવાનું છે. કપડા જે છે ચીર, કપડા દાગીના એ ઘણા લેજો, એટલા બધા લેજો કે ચતુર વર્ણ્યા, નાગર જ્ઞાતિ છે એ ચતુર જ્ઞાતિ છે. એ જેટલી પણ વસ્તુ આપણે આપશું એનું મૂલ્ય કરશે અને નિરીક્ષણ કરશે. અધિક એકથી એક વધારે સરસ મજાના લેજો ને એક એકનું મૂલ્ય એ લોકો કરશે, એક એક વસ્તુનું મૂલ્ય જોખશે. સ્વપ્નમાં કોઈ જોયું ન હોય અને નામ કોઈને આવડતું ન હોય કે આ વસ્તુનું નામ શું છે એ કોઈને મળે નહીં, એવી વસ્તુઓ આપણે લઈ અને મામેરામાં જવાનું છે. જોવાવાળા વ્યક્તિઓ છે પોતાના શરીરમાંથી આળસ છે એ ત્યજી દે કે મામેરામાં શું લાવ્યા છે, કાંઈ નહીં, આપણે જોવું નથી. સામે જોનાર વ્યક્તિના શરીર, એના અંગમાંથી આળસને દૂર કરી અને મામેરામાં નજર કરે એટલું મામેરું આપણે લઈને જવાનું છે. ઇન્દ્ર અને બ્રહ્માજીને જેનો કોઈ પાર નથી, જે ચીજ વસ્તુઓનો, ઘરની વસ્તુઓનો એક સૌભાગ્ય નારીને શોહે એ વસ્ત્ર, એ કપડા, એ ઘરેણા અને પહેરામણીમાં આપવામાં જે પણ વસ્તુઓ લીધેલી છે એના માટે એ માંગતા ઇન્દ્ર અને બ્રહ્માજીને જે વસ્તુ જોઈ છે એ વસ્તુ એ આપણી પાસે બોલી અને માંગી લે છે. પણ આજે પહેરામણીમાં આપણે જે વસ્તુ લઈ જવાના છીએ એ જે વ્યક્તિને પહેરામણી કરી એ વ્યક્તિ જે માંગે એ વસ્તુ આપણે આપવાની છે.
સ્ત્રીઓ, બાળકો અને પુરુષો પહેરામણીમાં જે વસ્તુ માંગે એ જે રીતે પોતાના મુખમાંથી જે વસ્તુ માંગે એ વસ્તુ આપણે પહેરામણીમાં આપવાની છે. કોઈ વસ્તુ છે એની ખોટ, એનો ઓછું ન આવવું જોઈએ. જે પણ પહેરામણી આપણે અહીંથી લઈ જઈએ છીએ, નાથ લક્ષ્મી તણો એણી પેરે અગણિત ગાંઠડી સંગ આણી. લક્ષ્મીજીના નાથ ભગવાનજી વિષ્ણુ છે એ એની જીદ ઉપર હવે આવી જાય છે. એ કોઈ પણ વસ્તુમાં નરસિંહ મહેતા અને એને નીચું જોવા જેવું થાય એવું કરવા નથી માંગતા. નાગર જ્ઞાતિના લોકોને જે પહેરામણી આપવામાં આવશે એ પહેરામણી અત્યાર સુધી કોઈ આપી નહીં હોય એવી હોવી જોઈએ. અગણિત, ગણી ન શકે એટલી બધી ગાંઠડીઓ, પોટલીઓ બાંધેલી છે. આ બધી વસ્તુઓ મામેરામાં આપવાની છે. આ મામેરો જોઈ અને નાગર જ્ઞાતિના જે વ્યંગ્ય ભરેલા વચનો જે વ્યક્તિઓના મુખમાંથી નીકળતા હતા ને એ વાક્યો છે એની પૂર્તિ આપણે કરવાની છે. જે આ ભગવાન વિષ્ણુ છે એ જ્યારે આવે છે ત્યારે એની સખીઓ, એની સેવિકાઓ અને લક્ષ્મીજીને આ બધી ઘટનાની વાત કરે છે. હવે જે છે રાગ મારું રાગમાં લખાયેલી જે પંક્તિઓ છે એમાં કવિ હવે કેવું વર્ણન કરે છે. હવે નરસિંહ મહેતા આ મામેરું આવવાની શરૂઆત થાય છે ત્યારે કુંવરબાઈનો મામેરું ભરવાનો જે મંડપ શણગારવામાં આવેલો છે અને મંડપમાં કુંવરબાઈ બેઠેલા છે ત્યાંનું ચિત્ર રજૂ કરે છે. ભક્ત નરસૈયાનું દુઃખ જાણી રે ઉઠી ધાયા પુરુષ પુરાણી રે. થયા શેઠ તે સારંગ પાણી રે, સાથે લક્ષ્મી થયા શેઠાણી રે. નંદ સુનંદ ગરુડ સાથે રે, વસ્ત્ર ગાંઠડિયો તેને માથે રે. એક નવતમ વહેલ ઘડાવી રે, તેની સાંગી તે હીરે જડાવી રે. ફરતા પરવાળા વળી ફરકે રે, ચાર પાસથી ચૂની ચડકે રે. નરસિંહ મહેતા એનો દુઃખ જાણી ગયા છે ભગવાન વિષ્ણુ કે હવે તો મારે ત્વરિત આજ ક્ષણે ત્યાં જવું પડશે, આજ ક્ષણે ત્યાં હાજર થવું પડશે. ભગવાન વિષ્ણુને પુરાણમાં પુરાણ પુરુષ ભગવાન, પુરુષ પુરાણી એવું કહે છે. પુરુષોમાં સૌથી વધારે આયુષ્ય વિતાવનાર. અહીંયા ભગવાન સારંગ પાણી એટલે કે હાથ, જેના હાથમાં સારંગ છે વિષ્ણુ, અને લક્ષ્મીજી છે એમને શેઠાણી બનાવ્યા છે. ભગવાન વિષ્ણુ શેઠ બનેલા છે અને એમના પત્ની લક્ષ્મીજી છે એમને શેઠાણી બનાવ્યા છે. નંદ અને સુનંદ વિષ્ણુના બે પાર્ષદ છે, દ્વારપાળ છે. ગરુડ જે વિષ્ણુનું વાહન છે. અહીંયા સૌથી શરૂઆતમાં જે પંક્તિઓ આપણે જોઈએ એમાં ભગવાન છે નિંદ્રામાંથી ઓચિંતાના ઉઠી અને ગરુડ ક્યાં છે જે શબ્દો ઉદ્ગારેલા હતા એ નંદ અને સુનંદના છે. એટલી બધી વસ્ત્રની ગાંઠડીઓ એમણે બાંધેલી છે. એ વસ્ત્રની ગાંઠડીઓ લઈ માથા ઉપર રાખી અને બધા છે ચાલતા થાય છે. એક સરસ મજાની વહેલ બળદગાડું એનું સુંદર વર્ણન છે. એનું સરખામણી જ્યારે નરસિંહ મહેતા પોતાની દીકરી કુંવરબાઈના સસરાના ઘરે આવતા હતા ત્યારે એની વેલનું હતું. વેલ એટલે વેલણું, બળદગાડું જે છે એનું વર્ણન કેવું હતું. અને એની જ સામે અત્યારે ભગવાન વિષ્ણુ પોતાનું વેલણું સરસ મજાનું સુંદર તૈયાર કરાવી અને આવે છે ત્યારે બે વચ્ચેની જે સરખામણી છે. સરસ મજાની સાંગી, બળદોને હાંકવા માટેની જે સાંગી છે અને સરસ મજાની હીરા મોતીથી જડાવેલી છે. ધોરી છે જે બળદો છે
એ ચાલે છે ને તો એના ગળામાં બાંધેલી જે ઘૂઘરમાળ છે ને ઘમ ઘમ ઘમકે છે. ક્યાં નરસિંહની વેલના બળદ અને ક્યાં લક્ષ્મીપતિની વેલના બળદ. આવા સરસ જ હોય ને. વિષ્ણુ કોણ? લક્ષ્મીપતિ. વિષ્ણુ જે છે એ પોતાની સરસ મજાની વેલ શણગારી અને ચાલતા થાય છે. ચારે બાજુ સરસ મજાના વહેલને જે શણગારેલી છે, જે ઝૂલો બાંધેલી છે, એ પવનના સળવળાટથી એ જે વેલનું જે કપડું બાંધેલું છે એ ઝળકે છે, એ ચમકે છે. રથે બેઠા શ્રી ગોપાળ રે, ધોરીએ ઘમકે ઘૂઘરમાળ રે. લોકે ઓળખ્યા નહીં જગદીશ રે, સાથે વણોતર 10-20 રે. સર્વ જોઈ જોઈ વિસ્મય થાય રે, પ્રભુ આવ્યા મંડપ માય રે. છડીદારે વાટ મુકાવી રે, નાગરી નાત જોવાને આવી રે. આ વહેવાર્યો કોઈ આવ્યો રે, સાથે ગાંઠડીઓ ઘણી લાવ્યો રે. રથમાં ભગવાન શ્રી કૃષ્ણ છે એ બેઠા છે. ધોરી જે બળદો છે એના ગળામાં બાંધેલી જે ઘૂઘરીઓ છે એ ઘમઘમ થાય છે. અને સામેથી આ ધોરીને હલાવતા, બળદગાડું હલાવતા ભગવાન છે એ આવે છે. અને એના બળદના ગળામાં બાંધેલી જે ઘૂઘરીઓ છે, જે પગમાં બાંધેલી ઘૂઘરીઓ છે, એના અવાજથી આખી જે નાગર જ્ઞાતિ છે એ એક બાજુ રહી અને આશ્ચર્યચકિત થઈને જોવા લાગે છે કે આ કોણ આવે છે. અહીંયા લોકો છે એ જગદીશ ભગવાન શ્રી વિષ્ણુ, જગને જીતનાર, એમને ઓળખી નથી શકતા. ભગવાન પોતાની સાથે 10-20 વણોતર એટલે ગુમાસ્તા એના સેવકો લઈને આવ્યા છે. જે વેલણામાં બેસીને આવ્યા છે એની સાથે 10-20 જણા જે સેવક છે એમને પણ ભગવાન સાથે લાવ્યા છે. આ જોઈ, આ વેલણું આવતું જોઈ અને આ 10-20 વણોતર જે સેવક ગુમાસ્તાઓ જે છે એમને જોઈ અને બધા લોકોને વિસ્મય થાય છે, આશ્ચર્ય થાય છે કે આ લોકો કોણ છે. નાગર જ્ઞાતિ જોતી રહે છે અને ભગવાન શ્રી કૃષ્ણજી છે, વિષ્ણુજી જે છે એ મંડપ સુધી આવી જાય છે, મંડપની અંદર આવી જાય છે. એની જે છટા છે, એની આવવાની જે ચાલ છે જોઈ નાગર જ્ઞાતિ એમને જોવા માટે એનો જે વ્યંગ્ય ભરેલા વચનો છે ને એ પણ ભૂલી જાય છે. ભગવાનની આવવાની જે છટા જોઈ અને નાગર જ્ઞાતિના લોકો છે એ દંગ રહી જાય છે. અને ઘણા તો એવું માને છે તો આ તો કોઈક વ્યવહારી એટલે કે વેપારી છે, એની સાથે ઘણી બધી ગાંઠડીઓ લઈને કંઈક વસ્તુ વેચવા માટે આવ્યો છે. નરસિંહ મહેતા આ માટે બોલાવ્યો નથી. ગામ છે તો વેપારી ઘણી બધી વસ્તુઓ લઈ અને વેચવા માટે આવતા હોય તો આ તો કોઈક વેપારી છે. એ ઘટના છે બની રહી છે. કોણ જાણે ત્રિભુવન ભૂપ રે, વાહલે કીધું વણિકનું રૂપ રે. રથ ઉપરથી ઉતર્યા રે, હરિસભા માહી સંચર્યા રે. ખટ દર્શને ખોડિયો ન લાધે રે, જેનો ઉમિયાવર આરાધે રે. ન જડે ધ્યાને દાને બહુ જાગે રે, તે હિંડે છે અણવાણે પાગે રે. 14 લોકતણો મહારાજ રે, મહેતા માટે થવું બજાજ રે. કોઈ જાણતા નથી ત્રિભુવનના ભૂપ જે રાજા છે એમને. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ માટે વાહલે માન ભરેલું જે શબ્દ વપરાણો છે, ભગવાન શ્રી કૃષ્ણએ વણિકનું રૂપ, વેપારીનું રૂપ લીધું છે. રથ ઉપરથી નીચે ઉતરી અને ભગવાન હરિ સભામાં આવે છે. સંચર્યા, સંચરવું એટલે પધારવું. ભગવાન પ્રભુ વેલથી ઉતરી અને સભામાં જાય છે. એનું ગૌરવ માનમોભા સૂચક ક્રિયાઓ દ્વારા જે ધીરે ધીરે આલેખન કરવામાં આવ્યું છે.
કવિ છે સરસ મજાના વર્ણન છે ટૂંકાણથી કહે છે, એને કોઈ વર્ણન વધારે કરવાની ઉતાવળ નથી. આખ્યાનનો મુખ્ય પ્રસંગ જે છે એ બરોબર જે ક્રિયા બને છે એને બંધ બેસતો છે. અહીંયા ભગવાન ધીમે ધીમે સભામાં આગમન થાય છે એમનું. બધા દર્શન કરે છે, એમને નિહાળે છે, કોઈ એમને નમન કરતા નથી. જે બધા જે નાગર જ્ઞાતિના લોકો જેને નિહાળે છે એને ખુદ ઉમિયાપતિ એટલે મહાદેવ છે, સદાશિવ એ આરાધે છે, એમનું સ્મરણ કરે છે. એ ભગવાન વિષ્ણુ આજે એમનું આગમન છે આ મંડપમાં થાય છે, પણ ત્યાં ઉપસ્થિત કોઈ વ્યક્તિ છે એને ઓળખી નથી શકતા. મોટા મોટા સેવકો ધ્યાનમાં તલ્લીન થઈ જાય છે, ધ્યાનમાં બેસે છે, દાન દક્ષિણા કરે છે, તો પણ ભગવાન એમને દર્શન નથી આપતા. પણ આજે અહીં ભગવાન જે પધારેલા છે એમાંથી કોઈ પણ વ્યક્તિએ દાન કરવાની જરૂર નથી, ભગવાનનું સ્મરણ ભગવાનનું ધ્યાન ધરવાની પણ જરૂર નથી. ભગવાન એમને સાક્ષાત સામેથી દર્શન આપે છે. ઘણી બધી વસ્તુ આપવા છતાંય જે ન મળે, ભગવાન ધીમા ધીમા પગે ચાલે છે, બધાય તરફ પોતાની જે અમી દ્રષ્ટિ છે એની જે નિરીક્ષણ છે અવલોકન છે એ કરતા જાય છે. 14 લોક ના જે રક્ષણહાર છે, જે તારણહાર છે મહારાજ, એ મહેતા માટે આજે બજાજ એટલે કે વેપારી થયા છે. બજાજ શબ્દ વેપારી વાણિયાઓ જે છે એના માટે વપરાતો છે. અહીંયા નરસિંહ મહેતાને સહાય કરવા માટે ભગવાન ખુદ વેપારી વાણિયાનું રૂપ લઈ અને અહીંયા ઉપસ્થિત થયા છે. વાધો શોભે કેસરે છાટે રે, બાંધી પાઘડી અવળે આટે રે, કાને કુંડળ હીરે જડિયા રે, નેત્ર પ્રલંબ શ્રવણે અડિયા રે, એક લેખણ કાને ખોશી રે, ધર્યું નામ દામોદર દોશી રે, ઝીણા જામાને પટકા ભારે રે, હરી હળવે હળવે પધારે રે, ઝીણી પછેડી ઓઢી નાથે રે, બેઉ છેડા ગ્રહ્યા છે હાથે રે. હવે મિત્રો ભગવાનનું સરસ મજાના રૂપનું જે વર્ણન છે એ અહીંયા દામોદર દોશી એવું શેઠનું નામ ધારણ કરી અને એઓ પધારેલા છે, એમનું આગમન થયેલું છે. એમનો સરસ મજાનો જે પોશાક છે એ કેવો છે? વાઘા કેસર છાટેલા છે, ઉપર સરસ મજાની આટિયાળી પાઘડી જે બાંધેલી છે, કાનમાં સરસ મજાના હીરા જડિત કુંડળો પહેરેલા છે, નેત્રમાં આંખમાં સરસ મજાનું આંજણ જે કરેલું છે કે જાણે શ્રાવણ, આપણે ખબર છે શ્રાવણ મહિનામાં વરસાદનું આગમન થઈ ચૂક્યું હોય છે, તો સરસ મજાની ભીની ભીની અને લીલીછમ જે કુદરતના ખોળે રમતી જે વનસ્પતિઓને આપણે જોઈને કેટલો બધો આનંદ થાય. એક લેખણ એક પેન છે કાનમાં લગાવેલી છે, કાનની ઉપર લગાવેલી છે. વેપારી માણસો આવું કરતા, એક પેન છે એ કાનની ઉપર લગાવે, જ્યારે એમને પેનની જરૂર હોય ત્યારે ગોતવી સેલી કે પેન ક્યાં છે. વેપારી માણસને પેનની બહુ ખાસ જરૂર પડે, પેન ન હોય તો એ લખી ન શકે તરત. અને દામોદર દોશી નામ ધારણ કરી અને ભગવાન પોતે છે એ આવે છે. ઝીણું જે મુલાયમ સરસ મજાનું જે કપડું છે એનો પહેરવેશ જેમણે પહેરેલો છે, હળવે હળવે ભગવાન છે એ પધારે છે. એકાએક કોઈ શેઠને 10-20 વાણોતો સાથે ગાંઠડીઓ લઈને આવતા જોઈએ તો નાગર જ્ઞાતિને જે વિસ્મય થયું એ જોઈ એમને જોતા રહ્યા ત્યાં તો ભગવાન છે એ મંડપ સુધી આવી ગયા.
ભગવાનની ચાલ કેવી છે? માનવ ગૌરવ સૂચક જે ક્રિયા છે, છડીદારે રસ્તે. શેઠનો દમામ જોઈને તે કોઈ મોટા માણસ હોય ને એવી છાપ પડે છે. આ છાપ આખી નાગરી નાત ઉપર એવી પડી કે ભગવાન આવી દામોદર શેઠનું રૂપ ધારણ કરીને જે વ્યક્તિ આવે છે એમને જોઈ અને બધા લોકો છે આશ્ચર્ય થઈ જાય છે. ખટ દર્શન સડ ન્યાય, વૈશિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા એ આપણા 6 દર્શન છે. ખટ અથવા સડ એટલે કે 6 દર્શન. એના અધ્યયનથી પણ જે ન પમાય એ વસ્તુ, એ જે વ્યક્તિ છે આજે નાગરિક જ્ઞાતિની નજરની સામે છે. શંકર પણ જેને આરાધ્ય ગણે છે, ભગવાન શિવ પણ જેની આરાધના કરે છે, જે ધ્યાન કે દાન કે યજ્ઞથી પણ ન મળે ને એવા મહાપ્રભુ આજે આ મંડપમાં હાજર છે. જોડા વગર ખુલ્લા પગે સરસ મજાની લટકતી ચાલે ચાલ્યા આવે છે. વાણિયા માટે જે બજાજ શબ્દ વપરાય છે ને, કાપડિયો, કાપડ વેચવા માટે આવેલો જે વેપારી છે એના માટેનો વપરાય છે. શેઠે રૂપે આવેલા જે હરિ છે, ગુજરાતી વાણિયાના કાપડિયાના જેવું એમનું જે સરસ મજાનું સ્વરૂપ, એમણે વર્ણન જે ધારણ કર્યું છે. મંદિરમાં મૂર્તિઓને પહેરાવાતા જે વસ્ત્રો છે ને એને વાઘા કહેવાય. શેઠના વસ્ત્રો પર કેસર છાટેલું છે, સુગંધીદાર, કલરદાર અને પવિત્ર માનવામાં આવે છે. એ છાટણા કરેલા છે. માથાના વાળ પર અવળા આટાની પાઘડી, તો કાઠિયાવાડી પાઘડી જ હોય ને, એ દેખાવે સુંદર લાગતી હશે એવું કવિ છે પોતાની નજર સમક્ષ જે વર્ણન કરે છે. અવળા આટાની જે પાઘડી વારેલી છે અને એમના શિર ઉપર જે સરસ મજાની પાઘડી શોભે છે. જુનાગઢ અને કુંવરબાઈની સાસરીનું ગામ ઉના પણ કાઠિયાવાડમાં, એટલે જે પ્રદેશમાં પ્રભુ પધારે એ પ્રદેશનો વેશ અને દેશ તેવો વેશ ધારણ કરીને તો આવે ને. એમણે પહેર્યો હોય એ યોગ્ય માનીએ. આપણે છીએ બહાર ક્યાંક આપણા શહેર, આપણા ગામ, એનાથી બહાર બીજી જગ્યાએ ફરવા જાય તો જે જગ્યાએ ફરવા જાય છે એને અનુકૂળ આપણે રહીએ, એવી ખાણીપીણી આપણે મળે, એવો પહેરવેશ જોવા મળે અને આપણે પણ એનું અનુકરણ કરીએ. આપણે પણ ત્યાંનો પહેરવેશ હોય એવા કપડાં ખરીદવાનો આગ્રહ રાખીએ. તો અહીંયા ભગવાન જુનાગઢથી છેક ઉના આવેલા છે, તો ઉના જે પ્રદેશમાં પહેરાતા જે કપડાં છે એના આગ્રહી છે. ઉનામાં પહેરતા જે કપડાઓ છે એના ભગવાન આગ્રહી બન્યા છે. લાંબા કાન સુધી અડે ને એવી મોટી, અહીંયા અતિશયોક્તિ વાપરેલી છે મિત્રો. લાંબી આંખો સુંદર છે. ભગવાનની આંખો કેવી છે તો એકદમ લાંબી, કાન સુધી અટકી જાય ને એવી લાંબી લાંબી આંખો છે. આ ચિત્ર, આજે ભગવાનનું વર્ણન જોઈ અને નાગર જ્ઞાતિના દરેક લોકો છે ને એ આશ્ચર્યચકિત થઈ જાય છે. વાણિયાની એક લાક્ષણિક ટેવને આધારે સ્વભાવોક્તિ વાળું એક ચિત્ર છે. ભગવાને પોતાનું નામ દામોદર દોશી રાખ્યું છે અને એમના પત્ની લક્ષ્મીજી છે, એમનું નામ કમળા શેઠાણી રાખ્યું છે. અહીંયા ઝીણા જામો ને પટકા વારે. જામા એટલે કે અંગરખું, એ સરસ મજાનું ઝીણું અને મલમલ મુલાયમ કાપડથી બનેલું છે. પટકા એટલે કે સાફા, ફેટા જે બાંધેલા છે. એ ફેટો બાંધવાનું જે કપડું છે ને થોડું જાડું આવે. આ જામા એટલે મુલાયમ કપડું અને ફેટા જે જાડું જે કપડું છે એ પહેરવેશના ભારપણાનું જે સૂચક ગણાવે છે. અહીંયા ભગવાન જે હળવે હળવે ચાલે આવે છે,
હરિની ચાલની ગતિ માટે એક દ્વિરૂપથી શબ્દ વપરાયો છે, હળવે હળવે. 2 વખત એક શબ્દનું 2 વખત ઉચ્ચારણ છે, દ્વિરૂપથી. ધીર ગંભીર વારણાસાઈની વાણિયા સાઈની જે ચાલ છે ને, ચાલ અહીં પ્રગટ કરી છે. એમની પાસે ઝીણી પછેડી છે, એ પછેડી એમને ઓઢેલી છે, ખેસ છે, એની પાસે દુપટ્ટો છે. ખેસ ખભે નાખી અને એના 2 જે છેડાઓ છે ને, છેડાઓ હાથમાં ઝાલી અસલ વાણિયાઈ, અસલ વેપારી વાણિયો જે હોય એનો વેશ એને ધારણ કરેલો છે. 2 છેડા સરસ મજાના ભગવાને હાથમાં ગ્રહ્યા એટલે પકડેલા છે. વીટી વેઢ 10 આંગણીએ રે, સાદા મોજા પહેર્યા સામળીએ રે. ઘણા વાણોતર છે સાથે રે, કોણે જોડા ગ્રહ્યા છે હાથે રે. ઘણા સેવક સેવામાં સજ રે, ઓધવના કરમાં ગજ રે. પ્રભુ પૂઠે કમળા રાણી રે, સભા મોહી જોઈ શેઠાણી રે. ઉતર્યા નાગરીના અભિમાન રે, જાણે ઉગ્યા શશિયર ભાણ રે. અહીંયા ભગવાન વિષ્ણુનું વેઢ આંગળી 10 હાથની બંને હાથની જે 10 આંગળીઓ છે એમાં વેઢ વીંટીઓ જે પહેરેલી છે. ભગવાન વેપારી વાણિયાનું રૂપ લીધું છે એટલે સાદા મોજા પગમાં પહેરેલા છે. એમની સાથે ઘણા બધા વણોતર સેવકો છે. એ સેવકોમાંથી કોણે ભગવાનના જોડા, ભગવાનના પગરખા છે હાથમાં લીધા હશે. ઘણા સેવક સેવામાં હાજર છે. ઓધવ ભગવાન કવિ આજે બજાજનું રૂપ લઈને આવેલા છે. એમના હાથમાં ગજ, એમના હાથમાં જે બટુઓ, જે પાકીટ આપણે કહીએ એ મૂકવાનું ચૂકતા નથી. કાપડની ફેરી કરતા વાણિયાઓને જોઈને ઉપસાવવામાં આવેલું આ જે ચિત્ર છે, ભગવાને સરસ મજાનું લીધેલું આ સુંદર જે રૂપ છે. ભગવાનના હાથમાં ગજ, એનું પાકીટ, એનો જે બટુઓ છે એ રાખેલો છે. પ્રભુની પૂઠે પાછળ પાછળ કમળા શેઠાણી છે એ ચાલ્યા આવે છે. આખી સભા કમળા શેઠાણીને જોઈ અને મોહી જાય છે. નાગરિક જ્ઞાતિના અભિમાન અહીં ઉતરી જાય છે. એમને જે અભિમાન હતું કે અમારાથી પૈસાવાળું વધારે કોઈ નહીં. ભગવાનની પાછળ ચાલ્યા આવતા જે પત્ની છે એમના લક્ષ્મીજીના સ્વરૂપનું શું વર્ણન કરવું. એમને જોતા જ આખી સભા છે મોહિત થઈ જાય છે. એટલે જ કવિએ કીધું કે કમળા શેઠાણીનું રૂપ લઈ આવેલા જે લક્ષ્મીજી છે એમને જોઈ અને ભાણ સૂર્ય છે એ પણ ઉતરી આવે છે, એ પણ અસ્ત થાય છે. જેમ નાગર જ્ઞાતિનું અભિમાન ઉતરે છે ને એવી જ રીતે સૂર્ય જે છે એ પણ એમના ઉજાસ છે એ આથમવા લાગે છે. કમળા શેઠાણી એટલે લક્ષ્મીજીને જોઈ અને નાગરીઓના અભિમાન ઉતરી ગયા ને, એમ નાગર સ્ત્રીઓને પોતાના રૂપ અને વૈભવનું જે અભિમાન હશે ને, એમણે મહેતાજીના અપમાન કરતી વખતે જે ગુમાન દાખવેલું હતું એ લક્ષ્મીનું રૂપ વર્ણન કરવાનું પાછળ રાખી અને સરસ મજાનું એમના આગમનની અસર મૂકે છે. નાગરીઓના ગર્વખંડનથી શ્રોતાઓને જે આનંદ થાય છે, વાંચનાર અને સાંભળનાર જે વર્ગ છે એમાં એમને ખુશ થાય છે, એમને આનંદ થાય છે કે અત્યાર સુધી નરસિંહ મહેતા અને કુંવરબાઈનું અને એમની સાથે આવેલા સાધુ સંતોનું જેવી રીતે આ નાગર જ્ઞાતિના લોકોએ અપમાન કરેલું છે, એ અપમાન અત્યારે કમળા શેઠાણી અને દામોદર દોશી જે શેઠ છે એમને જોઈ અને એમનું અભિમાન છે એ ઉતરી જાય છે. શશિયર એટલે કે ચંદ્ર અને ભાનુ એટલે સૂર્ય, ભાણ. ચંદ્ર અને સૂર્યના જે અભિમાન છે ને એના જે તેજ છે ને એ પણ અસ્ત થઈ જાય. લક્ષ્મીના મુખબિંબની જે પ્રભાવકતા, જે તેજસ્વીતા છે
એ સૂર્ય અને ચંદ્ર ઉગ્યા હોય ને એવું લાગે. શેઠ અને શેઠાણી અનુક્રમે સૂર્ય અને ચંદ્રની જેમ જ દેખાય છે, એવા જ લાગે છે. ભલું ભાલ ભમર રૂરી રાજે રે, રત્ન જડિત્ર રાખડી છાજે રે, વિશાળ લોચન ચંચળ ચાલે રે, કે સુખંજન પડ્યા ગાલે રે, છે અધર બિંબ પર વાળી રે, ઉપર ઢળકે વેસર વાળી રે. અહીંયા લક્ષ્મીજીનું રૂપ અને શૃંગારનું જે વર્ણન છે. ભલું ભાલ લક્ષ્મીજીનું જે કપાળ છે, સુંદર લલાટ અને રૂડી ભમર, હાથમાં જે રાખડી કાંડે બાંધેલી જે રાખડી છે, કાંડે બંધાય છે સામાન્ય રીતે જે દોરો, એને રાખડી કહેવામાં આવે છે. શીશ ફૂલ સેથી આગળ તેનું રત્ન જે લડકે છે, લટકતું રહે છે, જે લટકે છે એ રીતે પહેરવાનું જે આભૂષણ છે એનો અર્થ થાય છે. મુખથી શરૂ કરી છેક પગ સુધીના કાંડા સુધીનું વર્ણન કવિએ ક્રમશ રીતે જે આપણને બતાવ્યું. અને બે હાથનું જે છેલ્લે એમને વર્ણન કરેલું છે. રત્ન જડિત રાખડી છે, હાથમાં બાંધેલો જે દોરો છે ને રત્ન અને હીરાઓથી જે જડેલો છે. સરસ મજાના ચંચળ લોચન છે, એમના ગાલમાં કેટલી લાલાશ છે. કે શું ખંજન છરીથી વાગેલો જે ઘા છે ને, ઘામાંથી જ્યારે રક્ત નીકળે ને ત્યારે જેવી રીતે ગાલ આખો લાલ થઈ જાય ને, એવી લાલાશ છે લક્ષ્મીજીના ગાલમાં. એમના અધર, એમના હોઠનું બિંબ, એમની રચના કેવી છે. એમના હોઠ ઉપર વેસર, એટલે આપણે આગળ પણ જોઈ ગયા કે નાકમાં પહેરવાની જે લાંબી નથ આવે છે, અને નથમાં જે મૂકવામાં આવેલું જે મોતી છે એ વેસર. એમની જે વેસર છે એમના અધર, લક્ષ્મીજીના હોઠ ઉપર એ નથના જે મોતી છે ને એ અડકે છે. નીચલા હોઠ ઉપર એની જે વિશિષ્ટ રતાશ પરવાળા સાથે સરખાવવામાં આવી છે. આવા લટકતી નથ અને નથમાં રહેલા મોતી જે છે, એમના જે હાથ છે ને એમાં એમણે બાજુબંધ પહેરેલા છે. ખભાથી અને કોણી વચ્ચેનો જે ભાગ હોય ત્યાં પહેરવાનું જે લોકેટ જેવું કહી શકીએ આપણે, બાજુબંધ. અહીંયા કવિ જે મામેરામાં લઈ આવેલી જે પણ વસ્તુઓ છે, મામેરું ભરવા માટે આવેલા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુ છે, એમના જે રૂપનું વર્ણન કરે છે. બાજુબંધ ગળુબંધ માળ રે, હાર નવસર જાકજ માળ રે, કટી ઘમકે ક્ષુદ્ર ઘંટાળી રે, પહેરણ ચંપક વર્ણી સાડી રે. બાજુબંધ છે, હાથનું ખભાથી નીચેનો જે ભાગ છે ત્યાં પહેરવાનું એક લોકેટ, ઘરેણું. ગળાબંધ, ગળામાં પહેરવાના જે ઘરેણા છે, કદાચ ગળામાં બંધ એટલે એકદમ ફિટ થઈ જાય, એકદમ ચપોચપ ચાપીને પહેરવાનું, આપણે આપણી ભાષામાં એને હાસલી કહી શકીએ, એકદમ ગળામાં ફિટ થાય એવું ઘરેણું. નવસર વાળા, એક પછી બીજી પછી 3 9 લાઈન વાળા એવા તો સરસ મજાના હાર પહેરેલા છે. એની હારની ઉજાસ કેટલી છે, જાકજમાળ, હીરા મોતી રત્નથી બનેલો જે હાર છે. પગમાં ઘૂંટણમાં જે કડલાઓ પહેરેલા છે, જે કાંબીઓ પહેરેલી છે, અને સરસ મજાની જે સાડી પહેરેલી છે. કટી એટલે કેડ, કંદોરો, શુદ્ર એટલે સરસ મજાની ઝીણી ઘૂઘરી વાળો, ઘંટાળી ઘૂઘરીઓ વાળો જે કેળ પર કંદોરો પહેરેલો છે. ઝીણી ઘૂઘરીઓ વાળો કંદોરો ગમકે છે. એ રીતે સરસ મજાની કલાત્મક જે વસ્તુઓ છે, કેળ ક્ષુદ્ર ઘંટીથી ગમકે છે. એના પગરવનો જે અવાજ છે, પગમાં પહેરેલા ઝાંઝર, ચમકે ઝાંઝર ઉજ્જવલ પાગે રે,
વિછુવા અણવટ બહુ વાગે રે, જડાવ ચૂડો કંકણ ખડકાવે રે, માયા મહેતી રૂપે આવે રે, મોહી સભા અંબાને નીરખી, દેવી દિશે વાણિયણ સરખી રે, લલિતા વિશાખા બે પાસી રે, ભક્તિ મુક્તિ ચારે દાસી રે, આવ્યા સજોડે દેવાધી દેવ રે, મહેતે ઓળખ્યા તત ખેવ રે. લક્ષ્મીજીના પગમાં પહેરેલા જે ઝાંઝર છે એનો સરસ મજાનો ઉજ્જવલ, સરસ મજાનો નીરવ જે અવાજ આવે છે. પગની આંગળીઓમાં પહેરેલા જે વિછુઆ છે, પગની આંગળીઓમાં પહેરવાનું જે ઘરેણું છે એ સરસ મજાની આંગળીઓને ફિટ થાય એવી રીતે પહેરેલા છે. જડાવ રત્ન જડિત ચૂડો હાથમાં પહેરેલા જે પાટલાઓ છે, જે બંગડીઓ છે, એ ચૂડાનો સરસ મજાનો અવાજ આવી રહ્યો છે. માયા એટલે કે લક્ષ્મી છે એ માયા સ્વરૂપ બની અને આવે છે. અહીંયા લલિતા અને વિશાખા બે દાસીઓ છે. લલિતા અને વિશાખા નામની જે બે યુવતીઓ એમની સાથે આવે છે, એમની નજીક ચાલી આવે છે. ભક્તિ અને મુક્તિ ચારેય દાસીઓ, એ ચાર દાસીઓ કમળા શેઠાણીની સાથે સજોડે ચાલ્યા આવે છે. દામોદર શેઠ પાસે નંદ અને સુનંદ છે, તો લક્ષ્મીજી પાસે લલિતા, વિશાખા, ભક્તિ અને મુક્તિ આ ચાર જે દાસીઓ છે. કમળા શેઠાણી લક્ષ્મીજી જ્યારે સભામાં ચાલ્યા આવે છે ને, તો અંબા એટલે કે જે લક્ષ્મીજી છે એને નિરખવા, એને જોવામાં બધા લોકો વિચાર કરે છે તો આ તો કોઈક દેવી માતાજીનું જે શક્તિનું જે સ્વરૂપ છે એ છે, આ કોઈ વાણિયણ નથી, વેપારીની પત્ની હોય એવું નથી લાગતું. એમની સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને કમળા શેઠાણીજી લક્ષ્મીજી જે છે એમની સાથે દેવાધિદેવ ભગવાન શિવ પણ આવે છે. ભગવાન વિષ્ણુ, લક્ષ્મીજી અને ભગવાન શિવ એમને જોઈ અને નરસિંહ મહેતા તત્ખેવ તરત જ એમને ઓળખી જાય છે. નરસિંહ ભગવાનને તરત ઓળખી ગયા, બંને ભેટ્યા. કવિને આ સરસ મજાની જે રસબિંદુ મૂકવાની જે શક્તિ છે, મિલનની ક્ષણે ભગવાને ધીરે રહી અને નરસિંહના કાનમાં કહી દીધું કે મારું જાહેરમાં નામ લીધા વિના જે જોઈએ એ ખર્ચો. જાહેરમાં મારું નામ નહીં લેતા કે હું કોણ છું, હું ભગવાન વિષ્ણુ છું, એમ મારું નામ છે જાહેરમાં નહીં આપતા. હું જે નામ આપું એ મારું નામ રહેશે. તમારે જે વસ્તુ જોઈએ વસ્તુ ખર્ચો તમે આ મામેરામાં મૂકો. આ મિલનની ક્ષણમાં પડેલી જે આહલાદકતા છે એ કવિએ સરસ મજાની ખુલ્લી રીતે અહીં આપણે દર્શાવી છે. ભગવાન આપણે મળે અને આપણે એમ કહીએ કે તારે મારી સંપત્તિમાંથી જેટલું ઉડાવવું હોય કે જે કોઈને આપવું હોય કે દાન કરવું હોય તું આપે, પણ આપણે એવડા મોટા પણ ભક્ત નથી કોઈ કે ભગવાન આપણે આપણી દ્રષ્ટિ સમક્ષ પ્રગટ થઈને આપણે મળે. નરસિંહ મહેતા છે એમણે ભગવાનને એટલી બધી ભક્તિ કરી છે કે આજે એમના જીવનમાં ભગવાનને મળવાનો એમને મોકો મળ્યો છે. ભલે આવ્યા શેઠ સામળિયા રે, મહેતા માધવડી શું મળ્યા રે, પેટા બોલ્યા સુંદર શ્યામ રે, મારું પ્રગટ ન લેશો નામ રે, રખેવા તમારી ચર્ચો રે, તમારે જે જોઈએ તે ખર્ચો રે, કુંવરબાઈના પૂરો કોળ રે, એમ કહી બેઠા રણ છોડ રે, પછી સભા બહુ સાંભળતા રે, હરિવચન બોલ્યા છે વળતા રે. ભગવાન અને એમના ભક્ત નરસિંહ મહેતા છે એ બેને ભેટે છે, આલિંગન આપે છે. નરસિંહ મહેતા ભગવાનને માધવ એવું બોલી અને સંબોધે છે, ત્યારે ભગવાન એમને ભેટતા ભેટતા કાનમાં એક વાત કહે છે, એમને રોકે છે. આ મિલનની જે ક્ષણ છે એમાં ભેટે છે ત્યારે નરસિંહ મહેતાને ભગવાન છે એ રોકે છે કે મારું નામ છે અહીંયા બધેની સામે નહીં લેતા, મારું નામ પ્રગટ નહીં કરતા કે હું કોણ છું એમ.
જો બધા વાત મારું નામ અને મને ઓળખી જશે તો એ બધા લોકો છે એમને ખબર પડી જશે કે હું સાક્ષાત અહીં હાજર છું, અહીં પ્રગટ થયો છું. મારા નામની જાણ ન કરતા એના સિવાય હું જે લાવ્યો છું એમાંથી તમારે જે વસ્તુઓ છે એ ખર્ચવી, એટલે જે વસ્તુઓ છે એ મામેરામાં આપવાની છે એ વસ્તુઓ તમે આપો. દામોદર શેઠે સભા સાંભળતા કમળા શેઠાણીને કુંવરબાઈને હૃદય સરખી ચાંપવાનું કીધું. અત્યારે કુંવરબાઈના કોડ પૂરા કરો, એના જે અરમાનો છે એ તમે પૂરા કરો એમ કહી અને રણછોડ રાય છે એ પોતાનું સ્થાન ગ્રહણ કરી અને સરસ મજાના બેઠા છે. પછી આખી સભા સાંભળે એમ સાંભળી અને ભગવાન, આખી નાગરિક જ્ઞાતિ સાંભળતી હોય એમ ભગવાન વિષ્ણુ છે, એમના પત્ની છે લક્ષ્મીજી, કમળા શેઠાણી એમને એક આદેશ કરે છે, જાણો શેઠાણી દુઃખ કાપો રે, કુંવરબાઈને હૃદયાસુ ચાપો રે. એવું કહેતામાં કમળા હિંડિયા રે, કુંવરબાઈને હૃદય શું ભીડિયા રે. મારી મીઠી મ ભરીને આંસુ રે, તેડો ક્યાં છે તમારી સાસુ રે. મળી નાગરીઓ છે બે ચાર રે, જોઈ રૂપ મેલ્યો હંકાર રે. વેવાણ કમળાને એમ પૂછે રે, મહેતા સાથે શખ્સ પણ શું છે રે. ભગવાને દામોદર શેઠના રૂપમાં એમના પત્ની જે કમળા શેઠાણી લક્ષ્મીજી છે એમને જે આદેશ આપ્યો છે, જે સૂચન કર્યું છે કે જાઓ અને દીકરી કુંવરબાઈ છે એના દુઃખ છે, એનો કષ્ટ છે એ કાપો, એમના દુઃખ છે એ પૂરા કરો. કમળા શેઠાણી લક્ષ્મીજી છે એ કુંવરબાઈ પાસે ગયા અને એમના હૃદય સરખા ભેટી પડે છે. તરત જ કમળા શેઠાણીએ કુંવરબાઈને એના હૃદય સરસા ચાપી લીધા છે, એમના હૃદય છે એ ભીડાયા છે. એક નમાઈ દીકરીને જાણે માં મળી ગઈ હોય ને એવી માં વિહોણાપણાની જે એની સંવેદના એના મનમાં જે હતી ને કુંવરબાઈને, એ આજે આ દુખિયારીની કુંવરબાઈ છે એના પોતાના મનમાં છે એક માં મળી ગઈ હોય ને એક દીકરી કેટલી પ્રફુલ્લિત થાય, કેટલી આનંદિત થાય ને એનો આનંદ મેળવે છે. એનો અનહદ આનંદ કુંવરબાઈને થાય છે. આ કમળા શેઠાણીના સ્પર્શથી કુંવરબાઈ છે એમનું હૃદય છે એ કેટલું બધું પ્રફુલ્લિત થઈ જાય છે. પરમ તત્વનો જે સ્પર્શ એક સંતપ્ત હૃદયને ભગવાન મહેતાને મળ્યો, ભેટ્યા, પણ લક્ષ્મીજીએ તો કુંવરબાઈને ચાંપી લીધા, હૃદય સરસા ભીડી લીધા. એક જ ક્રિયા માટે આ જુદા જુદા ક્રિયાપદો આપણે જોઈ શકીએ છીએ. જાણે ઘણા વર્ષે માતા મળે અને દીકરીને હૈયા સરસી ચાપી લે ને એવી રીતે કમળા શેઠાણીએ લક્ષ્મીજીએ દીકરી કુંવરબાઈ છે એમને ભેટી પડ્યા છે. આ કેવું સરસ મજાનું કાર્ય છે. લક્ષ્મીજી છે દીકરી કુંવરબાઈને એમ કહે છે મીઠી મમતા ભરી વાણીથી કે જાઓ અને તમારી સાસુને બોલાવી લ્યાવો. આખી નાગર જ્ઞાતિ આ બધું નિહાળે છે. આ નાગર જ્ઞાતિમાં ગોતીએ ને તો પણ 2-4 વ્યક્તિઓ આવી સારી મળે ને તો સારું. લક્ષ્મીજીનું રૂપ જોઈ અને નાગર જ્ઞાતિની જે નારીઓ છે એમને પોતાનો અહંકાર છે એ છોડી દીધું છે. કુંવરબાઈના સાસુ આવી અને કમળા શેઠાણીને પૂછે છે કે તમારે અને મહેતાજીને સગપણ શું છે, ઓળખાણ શું છે તમારી અને એમની. લક્ષ્મીના વચન સાંભળી મારી મીઠી મ ભરી આંસુ રે. આજે અવલૌકિક સ્પર્શ, અમૃતમય જે વેણ છે, વચન છે. કુંવરબાઈની આ ક્ષણો તેના જીવનના મંગલ પ્રસંગની ધન્યતાની જે ક્ષણો છે તેની અનુભૂતિ અવર્ણનીય છે. યોગ્ય રીતે કુંવરબાઈને માત્ર રડતી બતાવે છે પણ એમને ધન્યતાના અનુભવે. લક્ષ્મીજી જે ભેટ્યા છે ત્યારે કેવળ રડી જ પડે છે, સિવાય આંસુ. આ અનુભૂતિ છે, આવી અભિવ્યક્તિ છે કે વ્યક્તિ જ્યારે એ અજાણ છે કે સામેવાળી વ્યક્તિ કોણ છે. કુંવરબાઈને તો માત્ર એટલો જ અનુભવ થતો તો એટલી જ અનુભૂતિ થતી હતી કે આજે વર્ષો પછી એ પોતાની માતાને મળતી હોય ને એવો પ્રસંગ હતો.
આ પ્રસંગથી કુંવરબાઈનું અંતર હૃદય છે ને જાણે આંસુમાં ઓગળી જતું હોય. પછી લક્ષ્મીજી છે એ કુંવરબાઈને આશ્વાસન આપે છે કે આંખમાં ક્યારે આંસુઓને ન ભરી, અને પછી તરત જ તમારા સાસુ ક્યાં છે એને તેડાવો. આંસુ અને સાસુ આવે છે પ્રાસ સૂચક શબ્દ છે. બંનેને છેલ્લે મળતો જે પ્રાસ છે આંસુ અને સાસુ, છેલ્લે જે સુનો જે પ્રાસ મળે છે આ પ્રાસ સૂચક શબ્દો છે. કુંવરબાઈની આંખમાંથી જે આંસુઓ છે ને એના સાસુના લીધે જ નીકળતા હતા. વડ સાસુ એમના છે, એમણે એમના પિતાને એટલી બધી પહેરામણીનું મોટું લિસ્ટ આપ્યું કે કુંવરબાઈ છે એમની આંખોમાંથી આંસુ છે રોકી નહોતા શકતા. કુંવરબાઈના સાસુ આવે છે અને કમળા શેઠાણીને પૂછવાનો પ્રયત્ન કરે છે. કોકિલા સ્વરે અમૃત વાણી રે તો હસી બોલ્યા શેઠાણી રે, વેવાણ તમોએ શું નવ જાણ્યા રે, તમો બ્રાહ્મણ ને અમો વાણિયા રે. વેપાર દોશીનો ઘેર કોઠી રે, અમારે ઓથ નરસૈયાની મોટી રે. અમો ધન મહેતાજીનું લીજે રે, વેપાર કાપડનો કીજે રે. અમો આવ્યા મોસાળું કરવા રે, ઠાલી છાબતે વસ્ત્રે ભરવા રે. કોકિલ સ્વરે, સરસ મજાના કોયલનો જે અવાજ છે એવા મધુર સ્વરે જ્યારે કમળા શેઠાણી બોલે છે. એક તો કમળા શેઠાણીનું રૂપ જોઈને નાગરીઓ જે સ્ત્રીઓ છે એ અહંકાર મૂકી દેવો પડે છે. સૌથી પહેલા જ્યારે શેઠાણીને જોઈએ છે ત્યારે જે એમનો હૃદયમાં ગર્વનું ખંડન થાય છે. પણ તેણે તો કમળા શેઠાણીને બહુ દૂરથી જોયું અને એમનું અભિમાન છે દૂર થઈ જાય છે. ત્યારે કુંવરબાઈ અને કુંવરબાઈના સાસુએ તો કમળા શેઠાણીને સાવ નજીકથી જોયેલા છે, અતિ નિકટતાથી જોયેલા છે અને એમનું દર્શન કરેલું છે. અહીંયા એમના સાસુ, જેઠાણી, નણંદ બધા લોકોએ એમના ગ્રુપનો જે અહંકાર છે એ એક જગ્યાએ મૂકી દેવો પડે છે. કુંવરબાઈના સાસુને આવતા જોઈ કુંવરબાઈના સાસુ છે નજીક આવે છે અને સરસ મજાની જે અમૃત મીઠો અવાજ છે એમાં શેઠાણીજી હસ્યા એટલે લક્ષ્મીજી હસી અને એમના શેઠાણીને વાત કરે છે કે વેવાણ તમે અમને શું માનો છો, તમે અમને હજી શું ઓળખો છો, તમે અમને ઓળખતા નથી. તમે ભલે બ્રાહ્મણ છો જ્ઞાતિએ પણ અમે વાણિયા છીએ. મારા પતિ દામોદર દોશી એટલે કે દોશી, અમારે કાપડનો વેપાર છે. અમારે ઘરે મોટી કોઠી એટલે મોટી દુકાન છે. એ દુકાન એને ચલાવવા માટે અમે નરસિંહ મહેતા એટલે નરસૈયા પાસેથી મોટી મૂડી છે એ મૂડી વ્યાજે લીધેલી હતી. એ વ્યાજના પૈસાના લીધે જ આજે અમે આપણી મોટી દુકાન ઓથ અમારું ઘર છે એ બનાવી શક્યા છે, નરસિંહ મહેતાના ઉપકારના લીધે. આ સાંભળી કુંવરબાઈના સાસુ મહેતાજીની જે આબરૂ હોય ને, જેણે એની ગાંઠીઓ લઈ અને શેઠ મોસાળું કરવા આવ્યા એ જોઈ અને ડઘાઈ જાય છે. અસાવધાનપણે કમળાને પ્રશ્ન પૂછી બેઠે છે, મહેતા સાથે તમારે શું સગપણે છે? પ્રશ્નનો ઉત્તર મળતા એમને આશ્ચર્ય થાય છે કે અમે જે વેવાઈને ગરીબ માનતા હતા એ વેવાય આટલા બધા પૈસા વાળા છે. કમળા શેઠાણીએ હસીને ચતુર ઉત્તર આપ્યો. વેવાણના આવા પ્રશ્નથી મળેલી તકનો કમળા શેઠાણી સરસ મજાનો જે લાભ ઉઠાવ્યો છે. શેઠાણી છે હાસ્ય ઉપજાવે છે. વેવાણના પ્રશ્નમાં રહેલા સામાન્ય બુદ્ધિના જે અભાવ અને અજ્ઞાન ઉપરની જે મજાક રૂપ ટીકા કરવામાં આવી છે. અહીંયા શેઠાણીના અવાજને કવિ સરસ મજાનું બીજાવે છે. કમળા શેઠાણી બોલ્યા છે કે વેવાણ પોતાના વધુ પરિચય આપતા કહે છે કે ભક્તનો ભગવાન કેટલું બધું ગૌરવ કરે છે. અમારે ઓથ નરસૈયાની મોટી રે, અમે ધન મહેતાજીનું લીધું રે. એમની ઓથથી કાપડનો વેપાર કરીએ છીએ એમ સાંભળી અને ધન વૈભવથી મદ ગરીબ કુંવરબાઈના અને નરસિંહના ઉપેક્ષા, અપમાન અને તુચ્છકાર અને કટાક્ષ કરનાર જે સાસુ છે અને અન્ય નાગર જ્ઞાતિની જે સ્ત્રીઓ છે એના અંતરમાં ગુમાન, અભિમાન છે એ ઘવાઈ ગયું છે. કેવો એમનો ચિરાડો પડી ગયો છે, અભિમાન કેવું તૂટી અને ચીર પડી અને તૂટી અને ભાંગી પડ્યું છે, વિખેરાઈ ગયું છે. એમનો જે દ્વેષ છે, એમની જે ઈર્ષા હતી
એ અત્યારે બધી પૂરી થઈ ગઈ છે. અમે મોસાળું કરવા આવ્યા છીએ. કમળાનો સરસ મજાનો ઉત્તર સાંભળી. થાલી છાબ આપો એટલે અમે એમાં વસ્ત્ર ભરવા માંડીએ, કપડાં છે મૂકવા માંડીએ. થાલી છાબ શબ્દ છે કમળા શેઠાણી જે છે એના ઉત્તરમાં જે વાપરી અને થાલી છાબની છાબમાં પહાણવાએ જે ઉડી જશે એવી જે મશ્કરીઓ જે થઈ હતી એ હજી પણ આપણે સ્તુતિમાં યાદ કરી શકીએ. આપણી સ્મૃતિ એટલી તો છે જ, યાદ શક્તિ આપણે એટલી તો છે જ કે જે સ્તુતિમાં થાલી છાબને જોઈ અને નાગર જ્ઞાતિના જે પુરુષો મસ્કરી કરતા હતા કે એમાં પથ્થર મૂકો તો છાબ ઉડી ન જાય, એ સ્તુતિમાં રહેલા જે શબ્દો છે ને આપણી સ્મૃતિ આપણે યાદ શક્તિમાં લઈએ તો આપણે હજી પણ યાદ રહીશું. નાગરોના બોલ એમને સાંભળી તેમના હૃદય ભેદાઈ જાય એવી રીતે એમની રચના કરેલી છે. મહેતે જે વસ્ત્ર મંગાવ્યા રે અમો લખ્યા પ્રમાણે લાવ્યા રે, એવું કહીને બેઠા શેઠાણી રે સહો નાગરી સાસે ભરાણી. તેડ્યા શ્રી રંગ મહેતા વેવાય રે ભાવે ભેટ્યા શ્રી જદુરાય રે. ત્યારે વિસ્મય થયા સહુ નાગરે રે ભરી છાબ તે કરુણા સાગર રે. મહેતાને કહી વન માડી રે કરો પહેરામણી સંભાળી રે. શેઠાણી કહે છે નરસિંહ મહેતાએ મહેતાજીએ જે વસ્ત્ર જે વસ્તુઓ મંગાવી હતી ને એ બધી વસ્તુઓ અમે લખ્યા પ્રમાણે લાવ્યા છે. કુંવરબાઈના વડસાસુએ જેટલી પણ પહેરામણીની યાદી બનાવેલી હતી બધી વસ્તુ અમે યાદ કરીને લાવ્યા છે. એટલું કહી અને શેઠાણી છે શેઠ દામોદર દોશીની બાજુમાં એનું સ્થાન ગ્રહણ કરે છે, બેસી જાય છે. આ જોઈ અને બધી નાગરી એટલે સ્ત્રીઓ છે એ સાસે ભરાય છે, હાફ ચડે છે, શ્વાસ અધ્ધ થઈ જાય છે, આશ્ચર્યચકિત થઈ જાય છે કે લેખણમાં યાદીમાં તો કેટલી બધી સામગ્રી હતી, આટલી બધી સામગ્રી કોઈ મામેરામાં આપે ખરું? મહેતાજીની ન ધારેલી ન કલ્પેલી જે મોટાઈ વિસ્મિત થઈ ગયેલી જે વસ્તુઓ હતી એ બધી વસ્તુઓ એ લઈને આવ્યા છે. એવી વસ્તુ એના વડસાસુએ લખાવેલી હતી અને એ વસ્તુઓની જો પહેરામણી શેઠ અને શેઠાણી લાવ્યા હોય તો નાગરી એટલે સ્ત્રીઓ છે આશ્ચર્ય થાય. શ્રીરંગ મહેતા વેવાય છે એમને બોલાવવામાં આવ્યા છે. વેવાય શ્રીરંગ મહેતાને તેડાવ્યા છે અને ભગવાન છે એમને ભેટે છે. વેવાય વર્ગમાં નાગરીનાથમાં શ્રીરંગને સદચરિત પુરુષ તરીકે અહીં દર્શાવવામાં આવ્યા છે. વરસાદના પ્રસંગે જે શ્રી રંગ મહેતાની સ્તુતિથી વરસાદ બંધ થયો એનું વર્ણન જે આપણે જોયું. અહીં ભગવાન જમાઈના ભ્રાત આદિ કોઈને ન ભેટતા માત્ર શ્રીરંગને જ કેમ ભેટે છે? અહીંયા શ્રીરંગ મહેતાની જે મહાનતા છે, જે ઉદારતા છે, ભગવાનની ભક્તિમાં લીન રહેવાની જે એમનો સ્વભાવ છે, એક સાચા ભક્ત તરીકે એમ જેવો જીવન પસાર કરે છે જોઈ અને ભગવાન શ્રી વિષ્ણુ છે શ્રીરંગ મહેતાને જ ભેટે છે. ત્યારે બધી નાગર જ્ઞાતિના લોકોને આશ્ચર્ય થાય છે, વિસ્મય થાય છે કે આખી નાગર જ્ઞાતિમાં એક શ્રીરંગ મહેતાને જ એક નરસિંહ મહેતાને ભેટા અને બીજા નંબરે શ્રીરંગ મહેતાને શેઠ કેમ ભેટે છે? સરસ મજાનો ખાલી છાબ છે, કરુણા સાગરે દીનદયાળુ ભગવાન પરમેશ્વર છે એમણે ખાલી છાબ છે ભરેલો છે, બધી વસ્તુ એમાં રાખેલી છે. મહેતાને વનમાળી એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હવે તમે બધા લોકોને સંભાળીને પહેરામણી કરો. કોઈ વસ્તુની ભૂલ પડે કે કોઈ વસ્તુ અમે ન લઈ આવ્યા હોય એ વસ્તુની યાદી અમને ફરી પાછી બનાવીને આપો. એ વસ્તુ અત્યારે આજ ક્ષણે તમને હાજર કરી દેશે. સંભાળી કરો પહેરામણી એમ કહે સુંદર શ્યામ રે. વળી ઘટે તેવું સોંપજો અમ વણોતર સરખું કામ રે. વલણમાં છેલ્લે નરસિંહ મહેતા અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચેની વાતચીત કેવી છે? ભગવાન ખુદ નરસિંહ મહેતાને એમ કે છે સંભાળીને યાદ કરી અને પહેરામણી કરો. જે સ્ત્રી, જે પુરુષ, જે બાળક અને કુંવરબાઈના સાસરિયા પક્ષના જેટલા પણ મહેમાનો છે
એમને જે વ્યક્તિને જે પહેરામણીમાં જે વસ્તુ જોતી હોય સંભાળીને આપો. અને જો છતાંય હજી આ પહેરામણીમાં કોઈ વસ્તુ ઘટે ને, તો મારા વણોતર, મારી સાથે આવેલા મારા સેવક છે, એ અત્યારે જ એ વસ્તુ છે તમારા માટે લઈ અને વસ્તુ છે એ આપણી સમક્ષ હાજર કરશે. મારો વણોતર, મારી સાથે આવેલા સેવકો જેવું જો કોઈ કામ હોય ને તો પણ એમને કહેતા રહેજો, એ કામ પણ એ લોકો કરશે. આમ ભગવાન દામોદર દોશી બની અને લક્ષ્મીજી કમળા શેઠાણી બની અને મંડપમાં જે આગમન થાય છે અને નાગર જ્ઞાતિ જે વ્યંગ્ય ભરેલા વચનો બોલતા, તે વચનોની એ પૂર્તિ થાય છે. બધા લોકો છે એમને પહેરામણી આપવાનું નરસિંહ મહેતા છે એ શરૂ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ છે એ પહેરામણી પહેરાવા માટે આવે છે. કુંવરબાઈનો મામેરો પૂરવા માટે આવે છે, તો એ મામેરામાં કોઈ પણ વસ્તુની ઓછપ ન હોય. ભગવાન ખુદ મામેરું ભરે છે, મામેરું પૂરે છે, તો એ કોઈ વસ્તુની ઓછપ કઈ રીતે લાવી શકે? આ સરસ મજાનું જે 13મા નંબરનું જે કડવું છે, એમાં ભગવાન અને એમના પત્ની લક્ષ્મીજીનું જે સરસ મજાનું વર્ણન છે, એ જોઈ અને નાગર જ્ઞાતિના સ્ત્રી અને પુરુષો એમનું જે અભિમાન છે એ ઓછું થઈ જાય છે. હવે પહેરામણી આપતી વખતે કુંવરબાઈના સાસરિયા પક્ષના જે લોકો છે, સાસુ, નણંદ, જેઠાણી, જેઠ, દિયર, એ લોકોનું વર્ણન કેવું છે? પહેરામણી વખતે આપવામાં આવેલી જે વસ્તુઓ છે એ જોઈ અને એમનું અભિપ્રાય, એમનું વર્ણન છે એ કેવું છે. ને હવે પહેરામણી મળી ગયા પછી એમનું કુંવરબાઈ પ્રત્યેનું જે કટુ વચન બોલવા કે કુંવરબાઈ પ્રત્યે જે અત્યાચારો હતા એમાં કોઈ સુધારો થયો છે કે નહીં? આ સરસ મજાનું વૈભવશાળી જે મામેરું ભગવાન લાવ્યા છે, એ મામેરામાં કઈ કઈ વસ્તુઓ છે એની ઓછપ પડે છે, કુંવરબાઈ છે ખુશ થાય છે કે નહીં, એ આપણે આવનાર જે કડવું છે એમાં ચર્ચા કરીશું. એક નવા જ કડવા સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય મુરલીધર.